આજથી 5 મહિના પહેલાં રામાયણનો ઇન્ટ્રોડક્શન વિડીયો આવે છે અને ફિલ્મ છે પછી હાઇપ જનરેટ કરી છે. ભાઈ માણસો કાંડા થઈ ગયા છે ભાઈ. બુકમાં શોમાં મને ખબર નથી પણ ફિલ્મમાં હાઇપ ઘણી બધી આવી છે અને VFX જે ઇન્ટ્રોડક્શન વિડીયો કાઢ્યો ને જેટલી ડિટેલમાં કાઢ્યો છે જોઈને હું ઇમ્પ્રેસ થઈ ગયો છું. પણ પછી મને એક વસ્તુનો ડર લાગ્યો, મુદ્દો બની ન જાય કે ફિલ્મનું બજેટ મેકર્સે 4000 કરોડ કીધું છે. 4000 કરોડ કીધું છે. પ્રેક્ટિકલી તમે વિચારો કે ફિલ્મનું બજેટ 4000 કરોડ છે કે એ કરી શકશે કે નહીં છે તમને ખબર છે. તો આ ફિલ્મને અફેક્ટ કરી શકે એવા કેટલા મુદ્દા છે. ઘણી વાત કરીશ તો પહેલું છે બજેટ. ફિલ્મનું બજેટ જ એટલું છે. આપણે પાછળના રેકોર્ડ્સ જોઈએ બોલિવૂડના કે હોલિવૂડના, તો એટલું બજેટનું પિક્ચર આવ્યું જ નથી કે આટલા બધા ફૂંકા હોય પૈસા. વેવ્સ 2025 તમે જોયું હોય તો તમને યાદ હોય કે આપણી બિગેસ્ટ હિટ છે. આમિર ખાન સરે કીધું હતું કે બિગેસ્ટ હિટ છે. એના ફૂટફોલ્સ તમે જુઓ તો 3 કરોડ છે બિગેસ્ટ હિટ. પુષ્પા 2ના 6 કરોડ છે ફૂટફોલ્સ, બાહુબલીના 10 કરોડ છે, શોલેના 25 કરોડ છે વર્લ્ડ વાઇડ. અને એનાથી વધારે મહત્વનું છે કે સ્ક્રીન કાઉન્ટ. તો મારો પહેલો ફેક્ટર એ જ છે કે સ્ક્રીન કાઉન્ટ, કે સ્ક્રીન કેટલા સ્ક્રીનમાં રિલીઝ થશે પિક્ચર. ઇન્ડિયામાં 10,000 સ્ક્રીન છે અને વધી દિવાળી આવતા કેટલી, હાલો કે આપણે ધારી લઈએ 1000 સ્ક્રીન્સ એડ કરી, 1000 સ્ક્રીન્સ બનાવી લીધી, 11,000 સ્ક્રીન્સ છે પિક્ચર માટે. અને પિક્ચર બમ્પર ઓપનિંગ કરે તો કેટલી કરશે? પુષ્પા 2એ 280નો આંકડો કર્યો હતો ટચ. એનાથી મોટો આંકડો જવો જ જોઈએ કારણ કે એક્સપેક્ટેશન એટલી છે. તો ફિલ્મનો આંકડો જવો જોઈએ અને સ્ક્રીન કાઉન્ટ 10,000 છે તો એના માટે ઇનફ છે કે ઓપનિંગ ડે 300થી 400 કરોડનું ઓપનિંગ લઈ શકે છે. જો 300 કરોડથી 400 કરોડનું ઓપનિંગ લઈ શકે તો મારા માટે ખૂબ જ સારું કહેવાય. તો જ ફિલ્મ મારા ખ્યાલ મુજબ 2000 કરોડ એનું બજેટ, પહેલાં ફિલ્મનું બજેટ રિકવર કરી શકે. તો તમે વિચારો કે રિસેન્ટમાં વિચારો કે ધુરંધર આવ્યું પિક્ચર, ધુરંધર બધાય રેકોર્ડ તોડી નાખ્યા, ઓલમોસ્ટ બધાય. પુષ્પા 2નો રેકોર્ડ હમણાં થોડા દિવસમાં તોડી નાખશે હિન્દીમાંથી એકલા 800 કરોડ. આપણે માની લઈએ ફિલ્મે 800 કરોડ કર્યું ધુરંધર 2 પાર્ટ 2 900થી 1000 કરોડે જાળે ખાલી હિન્દી ઓડિયન્સ માટે. 5000 સ્ક્રીનમાંથી એને 1000 કરોડ મળે છે. રામાયણ જ્યારે રિલીઝ થશે 1100 કરોડ પહેલા પાર્ટમાંથી એને મળ્યું હિન્દીમાંથી. ડબ્ડ વર્ઝન છે જેટલા એમનું કંઈ કહી ન શકું. બધાની પિક્ચર છે, પૂરા ઇન્ડિયાની પિક્ચર છે, રામાયણ છે. હું કહી ન શકું કેમ કે પાછળના રેકોર્ડ્સ મને એવું કહેવા માટે મજબૂર કરે છે કે આપણી ફિલ્મ બોલિવૂડની ફિલ્મ હોય, ભલે પેન ઇન્ડિયા ફિલ્મ છે પણ બોલિવૂડની ફિલ્મ છે, ડબ્ડ વર્ઝનમાં એટલી બધી નથી ચાલતી. એટલે આ પણ એક બીજો મુદ્દો બની જાય છે કે ડબ્ડ વર્ઝન એમના સારા હોવા જોઈએ. ઇંગ્લિશમાં પણ રિલીઝ થવાની છે, ઇંગ્લિશ વર્ઝન પણ સારું હોવું જોઈએ. અને ઇમ્પેક્ટ હિન્દી ઓડિયન્સને જેટલું આવે છે એટલું ડબ્ડ વર્ઝનમાં પણ આવવું જોઈએ. VFX દુનિયાની સૌથી મોટી કંપની છે. નમિત મલ્હોત્રા પ્રોડ્યુસર છે આ ફિલ્મના અને એમની જ કંપની છે DNEG. અને ઘણા વિદેશની ઘણી મોટી અવતાર છે, અવેન્જર્સ છે, એમના બધા VFXનું કામ નમિત મલ્હોત્રાની કંપનીએ જ કર્યું છે. એટલે મને VFX ઉપરથી કંઈ ચિંતાજનક નથી. પણ આ એક ચિંતાનો મુદ્દો ન બની જાય. કંઈ પણ એક જગ્યાએ કોઈ પણ એક સીનમાં VFX ન બગડી જાય. ફ્લેશ, આ ફિલ્મનું આટલું બધું મોટું બજેટ હોય તો કોઈ પણ ફિલ્મ ભલે એ મોટી ફિલ્મ હોય પણ આના જેટલી મોટી ન હોઈ શકે. ધારો કે 100-200 કરોડની ફિલ્મ હોય તો એને પણ સ્ક્રીન્સ એટલા આપવા પડે. ભલે 2000 કરોડની ફિલ્મ હોય જેટલા ન આપવા જોઈએ પણ એ બોક્સ ઓફિસ ઉપર ઘણો કરી શકે છે. એ બજેટ છે, મોટા બજેટની છે કે 300-400 કરોડની બજેટ છે. હમણાં રિસેન્ટલી 9 જાન્યુઆરીએ 2 પિક્ચરો રિલીઝ થાય છે. બેની ઘણી પિક્ચર રિલીઝ થાય છે. રાજા સાહેબ છે પ્રભાસની, એ 300થી 350 કરોડની બજેટની ફિલ્મ છે. અને બીજી છે જનનાયગણ, એનો એપ્રોક્સિમેટલી 300-400 કરોડની છે. તો આ પિક્ચર 300-400 કરોડની અફેક્ટ કરતી હોય એક પિક્ચરના બોક્સ ઓફિસ ઉપર અને 300-400 કરોડ બજેટવાળી પિક્ચરને આટલો લોસ થતો હોય તો 2000 કરોડ પર ફિલ્મ તો ઘણો લોસ થાય. એટલે ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, ફિલ્મના તમામને હું એમ એક જ દરખાસ્ત કરીશ કે પિક્ચરને સોલો રિલીઝ મળે. અને તમે પણ ખૂબ જ પ્રયત્ન કરજો કે ફિલ્મને સોલો રિલીઝ મળે 1 મહિના સુધી. જો 1 મહિનાથી વધારે મળે તો બહુ સારું. નાની પિક્ચર માટે મને ઇસ્યુ નથી પણ મોટી પિક્ચરો ઘણો બધો અફેક્ટ કરી શકે. ઓવરસીઝ કલેક્શન, હવે આપણા માટે આપણી ધાર્મિક આસ્થા જોડાયેલી છે કે આપણો સાચો ઇતિહાસ છે. તો ઓવરસીઝનું કલેક્શન કેટલું આવવું જોઈએ? આપણે પર ફિલ્મ ગણીએ 500નું આવે, 500 નહીં 600નું આવે તો 600 ને 600 1200 થશે. અને આપણે માની ફૂલ પોઝિટિવ આપણે થોટ્સ રાખી તો પિક્ચર પર ફિલ્મ ધારો કે 2000 કરોડ કર્યું અને વિદેશમાંથી 1200 કરોડ આવ્યું. આપણે ફૂલ પોઝિટિવ, કોઈ પણ ભૂલ પિક્ચરમાં છે ને પિક્ચર બધાને બહુ ગમી છે તો પણ પિક્ચરમાં પોટેન્શિયલ છે 2000 કરોડ તો એ ક્રોસ કરી શકે છે જો આ બધા ફેક્ટર્સ ન નડે તો.
અને પિક્ચરનું કલેક્શન ઓવરસીઝમાંથી પર ફિલ્મ 600 કરોડ આવે, 400 કરોડ તો આવે જ છે. બહુ સારામાં સારી ફિલ્મ છે. પણ રિસેન્ટલી ધુરંધર પણ વિદેશની ઓડિયન્સને કઈ રીતે પિક્ચર ગમે છે એ ઉપરથી પર ફિલ્મ 600 કરોડ આવે. હિન્દી ઓડિયન્સ અને ડબ્ડ ઓડિયન્સમાંથી 1500 કરોડ નેટ આવે. ગ્રોસ કલેક્શન કદાચ 1700-1800 કરોડ બને અને પિક્ચર ધારો કે હાલો ને 600 કરોડ ન પડી કે તો 400 થી 500 કરોડ કરે તો 2500 કરોડ પર ફિલ્મ એને મળે છે. ધુરંધર 2 ધારો કે વધારે કમાય તો એવી રીતે આપણે એના એસ્ટિમેટ ઉપરથી રામાયણ પાર્ટ 2નું આપણે જોઈએ 2027માં રિલીઝ થવાની છે તો એનું આપણે જોઈએ તો 2500 થી 3000 કરોડ, 500 કરોડ આપણે વધારે વિચારી શકીએ. એટલે 2500 અને 3000 કરોડ 5500 કરોડ થાય. નેટ કલેક્શન તો 3000 કરોડથી 3500 કરોડનું મને આશા છે. એનાથી વધારે કમાઈ જ ન શકે, કારણ કે એટલા આપણી પાસે સ્ક્રીન કાઉન્ટ જ નથી. અને બીજી વસ્તુ હજી એક ફેક્ટર અફેક્ટ કરી શકે છે વારાણસી, કે આમનું લેવલ મેચ કરવું અઘરું પડી જશે, કેમ કે પિક્ચર બની ગઈ છે ઓલરેડી 70%-60% જેટલું શૂટ થઈ ગયું છે. તો પિક્ચર વારાણસી જો પિક્ચર ખૂબ સારી નીકળી તો અફેક્ટ રામાયણ પાર્ટ 2 પર કરી શકે, કારણ કે એનો એ કમ્પેરિઝન થશે વારાણસી અને રામાયણના સીન્સની, કે આ સીન્સ આવી રીતે દેખાડ્યો છે, આ સીન આવી રીતે, આ સીનમાં આવી રીતે બતાડ્યું હોત તો SS રાજામૌલી જેવું. એ ફિલ્મના કારણે પણ બોક્સ ઓફિસ ઉપર ઘણું બજેટમાં ફેર પડી શકે છે. અને રામાયણના સીન જો વારાણસીમાં સારા હશે તો એ સીધી ઇમ્પેક્ટ કરશે રામાયણના પાર્ટ 2 ઉપર, અને કમ્પેરિઝન સીધી સાથે એના ઉપરથી ઘણું બોક્સ ઓફિસ ઉપર ફેર પડી શકે છે. તો મારી દરખાસ્ત એટલી જ છે કે પિક્ચર તમારી સારી જ બને, સપોર્ટ છે મારો. આખરે હું એટલું જ કહીશ કે પિક્ચર તરફથી મારો ફૂલ સપોર્ટ છે, પણ આ વિડીયો એક સિરિયસ મુદ્દો જે છે બજેટનો, એ સિરિયસ ઇસ્યુ ન બની જાય રામાયણ પાર્ટ 1 પછી. એના માટે મેં વિડીયો બનાવેલો છે, ફિલ્મના નેગેટિવિટી માટે નથી બનાવ્યો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શાબાશ બેટા.